ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પશુ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ એલસીબી અને એસઓજી શાખાની સ્પેશિયલ નાઇટ પેટ્રોલિંગ કરી પશુ ચોર ટોળકીને પકડી પાડવાની સૂચના આપી હતી। જે અન્વયે એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી પશુ ચોર ટોળકી માહિતી એકઠી કરી હતી, જેમાં બોલેરો પિકઅપ ડાલુ તથા ઇનોવા ગાડી લઈ આરોપીઓ ઢોર ચોરીઓ કરવા આવતો હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે ધોળકાનો મકબૂલ સત્તાર મંસૂરી તથા તેના સાગરીતો બોલેરો પિકઅપ ડાલુ લઈ સોજિત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવનાર હોવાની ચોક્કસ માહિતી એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે સોજિત્રા ચોકડી તથા ડભોઉ ચોકડીએ વોચ ગોઠવી હતી। પોલીસે સોજિત્રા ચોકડી અને ડભોઉ ચોકડી એમ બે જગ્યાએ વોચ ગોઠવી હતી। આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પશુ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ એલસીબી અને એસઓજી શાખાની સ્પેશિયલ નાઇટ પેટ્રોલિંગ કરી પશુ ટોળકીને પકડી પાડવા માટે જે અન્વયે એલસીબી ટીમની હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પશુ ચોર ટોળકીની માહિતી એકત્રિત કરી હતી। અને મહત્વની બાબત તો અત્યારે એ જ છે કે જેમાં બોલેરો પિકઅપ ડાલુ તથા ઇનોવો ગાડી લઈ આરોપીઓ ઢોર ચોરીઓ કરવા આવતો હોવાનું જણાવ્યું। ત્યારે પોલીસની ટીમે સોજિત્રા ચોકડી તથા ડભોઈ ચોકડીએ વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું પિકઅપ ડાલુ સોજિત્રા ચોકડી આવતા પોલીસે તેને રોકવા ઇશારો કર્યો, જો કે ચાલકે ડાલુ ઊભું રાખવાને બદલે ડભોઈ ચોકડી તરફ બગાડી મૂક્યું, જ્યાં પહેલેથી હાજર એલસીબી પોલીસની ટીમે રોડ કોર્ડન કરી આ પિકઅપ ડાલુ રોક્યું અને તેમાં સત્તાવાર જે પ્રમાણે મકબૂલ સત્તારભાઈ મંસૂરી રહેઠાણ દમણવાળા ક્ષત્રિય ઠાકોર સમાજની વાડી સામે, ધોળકા જિલ્લો અમદાવાદ વાહિદભાઈ ઉર્ફે બેરો ઇસ્માલભાઈ વોરા રહેઠાણ લકી ગેરેજ પાછળ ડેની સોસાયટી ધોળકા જિલ્લો અમદાવાદ, તેમજ સોએબ ઉર્ફે બિલ્લો યુસુફભાઈ ગાંચી રહેઠાણ બેકા ટેકરી સેવા સદન પાસે ધોળકા જિલ્લો અમદાવાદની અટકાયત કરી, જોકે શારીરિક મહેબૂબભાઈ સૈયદ અને જુનેદ બંને રહેઠાણ જુવાપુરા અમદાવાદથી ભાગી ગયા હતા। પોલીસે આ પિકઅપ ડાલા કેબિનની તલાશી લેતા બે મોટા ધારદાર ચરાઓ તથા એક મોટી કોશ મળી આવી। પાછળના ભાગે ચેક કરતા મીડિયાની થેલીઓમાં દોરડા ભરેલા હતા, તેમજ ડાલાની અંદર સાઈડો કરેલા કડા મારેલા હતા। આ અંગે પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓ ઢોર ચોરી કરવા માટે નીકળ્યા હોય અને અગાઉ આ વિસ્તારમાં ઢોર ચોરી કરી હોવાની કબૂલાત કરી, જેથી પોલીસે બે ધારદાર ચરા, લોખંડની એક કોસ, દોરડા, 3 મોબાઈલ તેમજ પિકઅપ ડાલુ મળીને કુલ રૂપિયા 9,05,700નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।